નમસ્કાર મિત્રો, મહાન અર્થશાસ્ત્રી ચાણક્ય નીતિ દ્વારા આપણને જીવન ઉપયોગી સૂત્રો સમજાવતા રહેલા છે. મિત્રો, ચાણક્યનું કહેવું છે કે જ્યાંથી મળે ત્યાંથી મનુષ્ય સારા ગુણો ગ્રહણ કરવા જોઈએ. જો નીચ વ્યક્તિ પાસેથી પણ સારા ગુણ હોય તો તેની પાસેથી પણ ગ્રહણ કરવામાં કોઈ ખચકાટ ન થવો જોઈએ. તેવી જ રીતે ચાણક્ય પશુ પક્ષીઓ પાસેથી પણ ગુણ ગ્રહણ કરવાની વાત કરે છે. ચાણક્ય સિંહ અને બગલામાંથી એક, મરઘામાંથી 4, કાગડામાંથી 5, કૂતરામાંથી 6 અને ગધર્ભમાંથી 3 ગુણ શીખવા વિશે કહે છે. તો મિત્રો, ચાલો જોઈએ આજના આ વિડીયોમાં કે ચાણક્યએ એવા કયા 20 જીવન ઉપયોગી ગુણો કહ્યા છે કે જે આપણે પશુ પંખીઓ પાસેથી શીખવા જોઈએ. તો મિત્રો, વિડીયો શરૂ કરીએ એ પહેલાં જો હજુ સુધી તમે અમારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેવા માટે વિનંતી છે, જેથી તમને આ પ્રકારના વિડીયો મળતા રહે. મિત્રો, ચાણક્ય કહે છે કે મનુષ્ય જે નાના કે મોટા કોઈ પણ કાર્યનો પ્રારંભ કરે તેમાં તેને શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ શક્તિ લગાવી દેવી જોઈએ. આ ગુણ આપણે સિંહમાંથી ગ્રહણ કરવો જોઈએ. સિંહ જે પણ કામ કરે છે તેમાં તે પોતાની તમામ શક્તિ લગાવી દે છે. તે શિકાર કરે છે ત્યારે તેની સંપૂર્ણ એકાગ્રતા તેના શિકારમાં કેન્દ્રિત હોય છે અને તેની તમામ શક્તિ શિકાર ઉપર આક્રમણ કરવામાં લગાવી દે છે. મનુષ્ય પણ સિંહની જેમ પોતાના દરેક કાર્યમાં તમામ શક્તિનો ઉપયોગ કરી સફળતા મેળવવી જોઈએ. પોતાનું કાર્ય પૂર્ણ કરવા વ્યક્તિએ સિંહ જેવી આક્રમકતા દેખાડવી જોઈએ. ચાણક્ય આગળ વાત કરતા કહે છે કે બગલો બધું ભૂલી માછલી ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે અને તક મળતા જ તેનો શિકાર કરે છે. મનુષ્ય પણ પોતાનું કામ કરતી વખતે પોતાની તમામ ઇન્દ્રિયોને કેન્દ્રિત કરવી જોઈએ. તેનું સંપૂર્ણ ધ્યાન કામને સફળતા કેવી રીતે મળે તેમાં જ પરોવાયેલું હોવું જોઈએ. કયું કામ ક્યાં કરવા યોગ્ય છે, કયા કામ કરવા માટે કેટલો સમય અને કેવા સંજોગો અનુકૂળ છે તેવા પ્રશ્નનો વિચાર કરી તેમાં જ ડૂબેલા રહેવું જોઈએ. આમ બગલો એ આપણને ઇન્દ્રિય સંયમ શીખવે છે. ચાણક્ય કહે છે કે કૂકડા પાસેથી પણ મનુષ્યે 4 ગુણ ગ્રહણ કરવા જોઈએ. કૂકડા સમયસર જાગી જાય છે, તે ક્યારેય તેમાં આળસ કરતા નથી. મનુષ્ય પણ નિત્ય સમયસર જાગી જવું જોઈએ. કૂકડાની જેમ સતત લડવા તૈયાર રહેવું જોઈએ. જીવન એક જંગ છે અને તેમાં લડવૈયાની જેમ લડતા રહેવાથી જ ટકી શકાય છે તથા સફળતા મળે છે. ઉપરાંત કૂકડો પોતાના જ ભાઈઓને ભગાડી મૂકે છે અને તેનું ભોજન પોતે જ ખાઈ જાય છે. મોટે ભાગે આ બાબત વ્યવસાયમાં લાગુ પડે છે. જો 2 ભાઈઓ એક જ વ્યવસાયમાં હોય તો સ્પર્ધા કરતા ખચકાટ ન અનુભવવો. વ્યક્તિએ જરૂર પડે તો અમુક કાર્ય કાગડા જેવા પણ કરવા જોઈએ. મૈથુન જાહેરમાં ન કરાય તે વ્યક્તિગત બાબત છે. કાગડાની જેમ મૈથુન એકાંતમાં જ કરવું. તે સમયે અમુક ચીજ વસ્તુઓ પોતાના માળામાં સંઘરતો રહે છે. તેની જેમ માણસે પણ ચીજ વસ્તુઓ ભવિષ્યમાં ઉપયોગને ધ્યાને લઈ સંગ્રહ કરવો જોઈએ. કોઈ પણ વ્યક્તિ ઉપર કાગડાની જેમ પૂરેપૂરો વિશ્વાસ ન મૂકવો. મનુષ્ય કાગડાની જેમ સદાય સતર્ક રહેવું જોઈએ. ચેતતો નર સદા સુખી. એટલું જ નહીં, જરૂર પડે ત્યારે મનુષ્ય કાગડાની જેમ જોરથી અવાજ કરવાનું પણ શીખવું જોઈએ. કાગડા કા કા કરીને બીજા અનેક કાગડાની સેના ભેગી કરી નાખે છે. તેની જેમ મુશ્કેલીના સમયે માણસે પોતાના મિત્રોને બોલાવવા બૂમ બરાડા પાડવા જોઈએ. કૂતરા પાસેથી પણ 6 ગુણ શીખવા જેવા છે. જ્યારે તેને ભોજન મળે છે ત્યારે તે જમી લે છે અને ઓછું ભોજન મળે ત્યારે તેનાથી પણ સંતુષ્ટ રહે છે. માણસે પણ ભોજન મળે ત્યારે જમી લેવું, પણ સમય અને સંજોગો જોઈ જમવું. જ્યારે ઓછું ભોજન મળે ત્યારે તેના થોડા ભોજનથી પણ સંતોષ રાખી પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવી. કૂતરો સ્વામી ભક્તિ માટે જાણીતો છે. વળી એ ગમે તેવો પડકાર ઝીલવા તત્પર રહે છે. એ નીડર છે. એના આ ગુણો પણ જીવનમાં ઉતારવા જેવા છે. અત્યંત થાકેલા હોવા છતાં પણ પોતાના માલિક માટે સતત કામ કરતા રહેવું. ટાઢ તડકો, ટાઢ ગરમીની કઈ ચિંતા ન કરવી અને સદાય સંતોષી રહેવું. આ ગુણો માણસે ગધર્ભ પાસેથી શીખવા જોઈએ. ગધર્ભ ક્યારેય પોતાના માલિકના હુકમની અવગણના નથી કરતો. ખૂબ થાકેલો હોવા છતાંય ભારેમાં ભારે બોજ સહન કરે છે અને ઠંડી ગરમી વિશે વિચાર્યા વિના અલમસ્ત જીવન જીવે છે. તો મિત્રો, આ હતા ચાણક્ય નીતિ અનુસાર પ્રાણીઓમાંથી શીખવા જેવા ગુણો. મિત્રો, વિડીયો કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂર બતાવશો અને હા, ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.